હેલો, આપણા 26 જાન્યુઆરી પ્રસંગ નિમિત્તે આપણા આજના મુખ્ય મહેમાન શ્રી એડવોકેટ જયંતિભાઈને વિનંતી કરીશ કે આપણા કાર્યક્રમ પ્રવચનનો શરૂ કરે. જયંતિભાઈ. સાવધાન. સન્માનિત કરે આ બાજુ છે, આ બાજુ જે ભાઈ. પારડી નગરપાલિકા બીજા મહામંત્રી આપણા વડીલ નગરસેવિકાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. અત્રે ભૂપતભાઈ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ કરું છું. આજરોજ 77માં ગણતંત્ર દિવસે આપ સૌને હાર્દિક શુભકામના. 26મી જાન્યુઆરીના રોજ આપણે જે ધ્વજવંદન કરીએ છીએ એ ઘણું મહત્વનું છે. દેશને આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947, ત્યાર પછી પણ આપણે પૂર્ણ આઝાદ ન હતા. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ લખવામાં આવ્યું અને એ દિવસથી આપણે પૂર્ણ આઝાદ થયા. ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નાઓએ બંધારણ લખ્યા બાદ ખરેખર આપણને આઝાદી મળી. આજના પ્રસંગે વધુ બોલવું પણ યોગ્ય ન કહેવાય, પણ આ તો ઝંડો એ આપણા દેશની શાન છે અને એ પ્રજા આપણે સૌ એનું માન અને સન્માન જાળવવું જોઈએ. દેશને આઝાદી મળ્યા બાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ લખાયું અને એ દિવસથી આપણી ન્યાયપાલિકા એકદમ સદ્ધર થયું. જે બંધારણ લખવામાં આવ્યું અને આપણા સૌ માટે જો સૌથી મહત્વનું કોઈ હોય એ ભારતીય બંધારણ છે અને એ બંધારણની રક્ષા કરવી મારી, તમારી અને આ દેશના તમામ લોકોની પવિત્ર ફરજ છે. આ દેશનું બંધારણ થયું એ માટે હું ફરીથી આપ સૌનો આભાર માનું છું અને આ દેશની દિનોદિન પ્રગતિ થાય એવી આપણે આશા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. એમનો પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.